અમદાવાદ વિમાન અકસ્માતમાં એર ઇન્ડિયાને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે। 12 વર્ષ જૂના આ પ્લેનમાં રાઇડ સાઇટ વાળા એન્જિનને થોડા સમય પહેલા જ રિપેર કરવામાં આવ્યું હતું। 3 મહિના પહેલા માર્ચ 2025માં બદલવામાં આવ્યું છે। અમદાવાદથી લંડન જતા આ પ્લેનનું વિમાન ટેક ઓફ થતાની કેટલીક ક્ષણોમાં જ દુર્ઘટનાનો શિકાર બન્યું છે। 12 ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રી સવાર હતા। અકસ્માતમાં એકમાત્ર મુસાફરને છોડીને તમામ 241 લોકોના કરુણ મોત નીપજ્યા છે। એર ઇન્ડિયાના પ્લેનની જૂન 2023માં ડિટેલ મેન્ટેનન્સની તપાસ થઈ ગઈ હતી। આ વર્ષે ડિસેમ્બરમાં તપાસ કરવાનું નક્કી થયું હતું। એપ્રિલમાં એર ઇન્ડિયાના બોઈંગ 7878 ડ્રીમલાઇનર માટે એક વીમા કવર 750 કરોડથી વધારીને 850 કરોડ કરી દેવામાં આવ્યું હતું। અમદાવાદમાં થયેલી દુર્ઘટના દેશમાં થયેલી સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે।